ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે 135 લાખના વિકાસ કામોનું ધારાસભ્ય મુકેશ પટેલ અને સાંસદ મુકેશ દલાલના હસ્તે લોકાર્પણ થયું। કીમ નજીક આવેલ ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે આજે વિવિધ વિકાસના કામોનું ભવ્ય લોકાર્પણ યોજાયું। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ તથા સુરતના સાંસદ મુકેશભાઈ દલાલના હસ્તે અંદાજે ₹135 લાખના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કાર્યોને જનતા માટે સમર્પિત કરવામાં આવ્યા। આ પ્રસંગે કઠોદરા ગામે જર્જરિત થઈ ગયેલી જૂની શાળાને તોડી નવી આધુનિક સુવિધાસભર પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। ઉપરાંત કારેલી ગામે ટીએસપી યોજના હેઠળ ₹16 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના ઓરડા તૈયાર કરાયા છે। સાથે જ કઠોદરા, કીમ, મુડદ, કન્યાસી, કુરસદ, ઓભલા અને કાછબ ગામોમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ₹62.54 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ પણ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં તાલુકા તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે કઠોદરા ગામ ઓલપાડ તાલુકામાં કીમ નજીક આવેલું મહત્વપૂર્ણ ગામ છે। અહીંની પ્રાથમિક શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ અભ્યાસ કરીને ડોક્ટર બની રહ્યા છે। મરિયમ પટેલ હાલ સાધના હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે, જ્યારે નેહા રાઠોડ MBBS અભ્યાસ કરી રહી છે, તેમજ વિપુલ ભોકડવા પણ ડોક્ટરી અભ્યાસમાં આગળ વધી રહ્યા છે। વિદ્યાર્થીઓએ ધારાસભ્ય અને સાંસદનો આભાર વ્યક્ત કર્યો। ધારાસભ્ય મુકેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે કઠોદરા માટે આજનો દિવસ ગૌરવનો છે। એક સમય હતો જ્યારે લોકો સરકારી શાળામાં બાળકોને ભણાવવા સંકોચ અનુભવતા હતા, પરંતુ આજે આ શાળામાંથી ભણીને વિદ્યાર્થીઓ ડોક્ટર બની રહ્યા છે। આ બદલાવ માટે શિક્ષકો અને વાલીઓનો મહત્વનો ફાળો રહ્યો છે। કઠોદરા ગામે નવનિર્મિત થયેલા પ્રાથમિક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો। ઓલપાડની અંદર વિવિધ જગ્યાએ બનેલી આંગણવાડીનો લોકાર્પણનો કાર્યક્રમ હતો। આપણા માટે આજે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે આજે આ સ્કૂલમાં ભણેલી દીકરી મરિયમ એ આજે ડૉક્ટર બનીને સાધના હોસ્પિટલની અંદર સેવા કરી રહી છે। એ કરીને સાડા નેહા રાઠોડ એ પણ એક હરપટી સમાજમાંથી આવતી દીકરી 1 થી 8 સુધી અહીંયા ભણી છે, અને એ પણ MBBS સરકારી કોટામાં એ MBBSનો કોર્સ કરી રહી છે। એ જ રીતે ભાવેશ વિપુલભાઈ ભોકડિયા, આપણે બધાને એવું કે રબારી સમાજ, ભરવાડ સમાજના દીકરા દીકરીઓ ક્યારે ભણે ના, એ લોકો ગાયો કે ઢોરો જ ચરાવતા, પણ એ વિપુલે આખો લોકોની માનસિકતા બદલી નાખી છે। આજે એ છોકરો અહીંયાથી 1 થી 8 ધોરણ ભણતો હતો અને એ આજે MBBSનો અભ્યાસ કરી રહ્યો છે। સાથે સાથે શિક્ષકોને હું અભિનંદન આપું છું અને ગામના લોકોને પણ અભિનંદન આપું છું। અહીંયા પંચાયત સભ્ય આ જ સ્કૂલમાં ભણીને આજે સિનિયર એડવોકેટ તરીકે પણ સેવા આપી છે। ઘણા બધા એવા બધા દાખલાઓ છે। ઓલપાડમાં ઘણી બધી સ્કૂલો છે કે ત્યાં બધા ડૉક્ટર તરીકે ત્યાં ભણીને ડૉક્ટર બન્યા છે। એટલે લોકોની માનસિકતા એવી છે કે ભાઈ જુદાની સ્કૂલમાંની અંદર દીકરા દીકરીઓ ના ભણાવીએ, પણ આ બધી માનસિકતાઓ આ દીકરા દીકરીઓએ ભૂલાવવાનું કામ કર્યું છે। એના માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબને અભિનંદન આપ્યું કે તમે સારા પ્રયાસ કરીને જે દીકરા દીકરીઓ ભણતા ન હતા એને ભણવાનું જે શરૂઆત કરી, એટલા માટે મોદી સાહેબને અભિનંદન। મારું નામ ડૉક્ટર મરિયમ પટેલ છે અને મેં મારું પ્રાથમિક એજ્યુકેશન જે છે એ કઠોદરા પ્રાથમિક સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું છે। હું આ ગામની જ રહેવાસી છું અને પ્રાથમિક શિક્ષણ મેં અહીંથી જ લીધું છે। ત્યારબાદ મેં આગળ જઈને ડૉક્ટરની ડિગ્રી મેળવી, BHMS કર્યું છે પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ બરોડાથી, અને હાલમાં હું એઝ અ મેડિકલ ઓફિસર તરીકે સાધના હોસ્પિટલમાં ડ્યુટી કરું છું અને એ વાતનો મને ખૂબ જ ગર્વ છે। હું આજના બાળકોને અને પેરેન્ટ્સને એ જ કહેવા માગું છું કે આજની મેન્ટાલિટી એવી છે કે ગુજરાતી સ્કૂલનું જે અભ્યાસ છે, ત્યાંનું જે શિક્ષણ છે એ બહુ ઓર્ડિનરી હોય છે। એ સ્ટુડન્ટ્સને આગળ જતાં એટલું બધું હેલ્પફુલ નથી હોતું, બટ એ વાત એકદમ રોંગ છે। અમે લોકો જ અહીંથી ભણીને ગયા છે અને અમને જ ખબર છે અમારી સાથે જે સ્ટુડન્ટ્સ હતા એમનું જે ટીચિંગ છે એ અને અમારું જે ટીચિંગ છે, અમારા જે કન્સેપ્ટ છે, એમના જે કન્સેપ્ટ છે, કેટલું ડિફરન્સિએશન થાય છે, કોણ કેટલા એમાં હોય છે, કેવું છે ને કોણ કેટલા પાણીમાં છે, એ ત્યારે જ આપણને ખબર પડે છે જ્યારે આપણે અહીંથી નીકળીને આગળ કોલેજમાં જઈએ છીએ અને કોલેજમાં આપણી સાથે
આજુબાજુના બધા જ એરિયાના લોકો, બધા જ જિલ્લાના લોકો, બધા જ ભેગા થતા હોય છે. જ્યારે મોટા પાયે કોમ્પિટિશન થાય ને ત્યારે જ આપણને આપણું વેલ્યુ ખબર પડે છે કે આપણે કેટલામાં છે. ભોકરવા વિપુલ દેવાભાઈ છે. હું આ કથોડા ગામના સુંદરનગરનો નિવાસી છું. મેં મારું ધોરણ 1 થી 8નો અભ્યાસ આ શાળામાંથી મેળવેલ છે અને ધોરણ 1 થી 8 મેં 2011 થી 2018માં અહીંથી જ અભ્યાસ મેળવેલો હતો. હું હાલ MBBSના ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું અને આવતા વર્ષે ડૉક્ટર બનવા જઈ રહ્યો છું. અને જે MBBSના જીવન ઘડતરમાં મારા જે શ્રેષ્ઠ પ્રદર્શન જે હું આપી રહ્યો છું એમાં મારી કથોડા પ્રાથમિક શાળાનો ખૂબ જ અગત્યનો ફાળો છે. એમાં અહીં અમારા આચાર્ય સાહેબ અને ભૂતપૂર્વ શિક્ષકોનો ઘણો મદદ કરી હતી અમને ભણવા માટે. અને જે આગળ આવ્યા છે એ જે પણ છીએ અમે આ શાળાના લીધે જ છીએ. મારું નામ નેહા રાઠોડ છે. હું કથોડા ગામની જ નિવાસી છું. હું એ મારું 1 થી 8 ધોરણ આ સ્કૂલમાં જ પૂર્ણ કર્યું છે. હું અત્યારે હાલમાં MBBS 3rd યરમાં છું, ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં. આ સ્કૂલે મને બસ શિક્ષણ જ નહીં બટ એની સાથે સાથે શિસ્ત, આત્મવિશ્વાસ અને સંસ્કાર પર આપ્યા છે. હું અત્યારે જે પણ છું એ બદલ આ સ્કૂલનો ખૂબ મોટો ફાળો છે. વિજય યાદવ, RN ન્યૂઝ, સ્કીમ, કઠોદરા.